હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોમાં. તો આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ બહાર. ચાલો તમને બતાવો, આપણે સીધ જઈએ છીએ. મસ્ત જમીન પછી નીકળીએ છીએ બપોરે. આજે આપણે બપોરે વિડીયો ચાલુ કર્યો છે. સવારનો ટાઈમ જ નથી મળ્યો. ચાલો તો આપણી લિફ્ટ આવી ગઈ છે, આપણે જઈએ છીએ. ઓકે, ચાલો તો આગળ મળીએ. અમે આજે જતા હતા દગડુ શેઠ હલવાઈને. ત્યાં દગડુ શેઠનું મંદિર છે ગણપતિ બાપાનું. તો રસ્તામાં જો આ એક રેલી ચાલુ હતી. આ કમસે કમ 3 કે 4 દિવસથી ચાલુ છે, કન્ટિન્યુ રેલી છે. એટલે આ લોકોનો કંઈક તહેવાર છે, એટલે આ લોકો બધાય રેલીમાં આવ્યા છે. અલગ અલગ ગામમાંથી બધા આવેલા લોકો છે. બધાય મરાઠી પબ્લિક છે. જુઓ તમે છે ને કેટલું પબ્લિક છે. આ તો હજી થોડુંક જ છે, હજી નહીં હોય ને તો લગભગ 20% જેવા રસ્તા છે ને બધાય બંધ કરી દીધા છે. જો આપણે દગડુ શેઠ હલવાઈને ત્યાં પહોંચી ગયા. ત્યાં આગળ આપણે જાય એટલે પાછળના ગેટેથી આ પહેલું મંદિર આવે, ત્યાંથી આપણે અંદર લાઈનમાં જવાનું છે. જો છે ને પબ્લિક બધી આવી રીતે લાઈનમાં એક પછી એક જવાનું હોય અંદર ગણપતિ બાપાના દર્શન કરવા માટે. તો ચાલો આપણે જઈએ. એન્ટર થાય એટલે આ જો પહેલાં નાનું એવું મંદિર ટાઈપ આવે છે, પછી આ અંદર આપણા ગણપતિ દાદા જો દર્શન કરી લે બધાયની ઈચ્છા પૂરી કરે ગણપતિ બાપા. ચાલો તો હવે આપણે આગળ જઈએ. તો બહાર અંદર ફોટોગ્રાફી કરવાની નહીં, એટલે આપણે અંદર ફોટોગ્રાફી કરી નથી. જો અહીંયા હવન ને ચાલુ હતું, બારે બધી ગણપતિની મૂર્તિ ચાલુ હતી. આ આપણી માર્કેટ ચાલુ થઈ ગઈ છે, દગડુ શેઠ માર્કેટ કહેવાય છે. ચાલો તો આપણે જોઈએ માર્કેટમાં શું શું મળે છે. આ સ્પેશિયલ મરાઠાની માર્કેટ છે. આ મસ્ત મકાઈવાળો હતો, ગરમા ગરમ ભૂટ્ટા હતા. વરસાદને ગરમા ગરમ ભૂટ્ટા, મજા જ આવી જાય. અહીંયા બધા ચપ્પલ ને એ બધું છે. સ્ટ્રીટ માર્કેટ છે, થોડીક ઘણી શોપ છે. જો છે ને અહીંયા આખી પર્સની શોપ છે. અલગ અલગ જાતના પર્સ મળે. જો બારે પણ લઈને બેઠા છે. આ ખાંડણી ને એવું બધું છે. આગળ જઈએ તો યુનિક છે બધા. જોઈ લો, બધા ચપ્પલ ને બધું છે. સોક્સ, મોજડી. જો મોજડી બહુ સરસ એવું કલેક્શન હતું એનું, જોઈ લો. ચાલો તો હવે આપણે આગળ જઈએ અંદર માર્કેટમાં. જો અહીંયા બધા નાના છોકરાઓના ક્લોથ્સ ને બધું હતા, કુર્તી ને ડ્રેસ ને એવું બધું છે. ચાલો તો આપણે આગળ જોઈએ. તો અહીંયાથી આપણી મેઇન માર્કેટ ચાલુ થાય છે. અંદર જઈ એટલે આવી રીતે અલગ અલગ શોપની બારે પણ બધા બેઠા હોય છે લઈને. ગણપતિ દાદા આવી ગયા. અહીંયા બીજા ગણપતિ દાદાના દર્શન કરી લ્યો બધા. જો અહીંયા બધા કુર્તી ને એ બધું છે. સાવ સસ્તું એવું છે, કાંઈ કોસ્ટલી છે જ નહીં. બધું 250, 300, 500, 700 બસ પતી ગયું. એટલામાં જ છે બધું. જોઈ લ્યો કેટલું કલેક્શન છે. ટી શર્ટ, આમ જો મેકઅપ, બધા ઓરિજિનલ બ્રાન્ડના મેકઅપ ત્યાં મળે છે. માર્કેટ છે ને આપણને બીજા મકાઈવાળા દેખાઈ ગયા. તો મસ્ત એકદમ ગરમા ગરમ હતી, તો આપણે પણ લઈ લીધી. ઠંડીમાં મકાઈ એટલે મજા જ આવી જાય ને બધાને. તો અહીંયા ક્રોક્સ બહુ સરસ હતા. ત્યાંના છોકરાઓને જોવો છે ને, કોઈને જોતા હોય તો કહેજો, કમેન્ટ કરજો, લેતા આવીશ તમારા બધા માટે. અહીંયા જીન્સ ને બધું કલેક્શન સારું છે, શૂઝનું ને બધું. જોજો આવી રીતે અલગ અલગ નાની નાની અંદર ઘણી બધી માર્કેટ છે. જો નાના છોકરીઓના તો સરસ બધા ફ્રોક ને બધું છે. ચાલો તો હવે આપણે આગળ જોઈએ બીજું. જો અહીંયા બધા આવો બધું બહુ પહેરે, ખોટું બધા જ્વેલરી. સ્પેશિયલ મરાઠી પબ્લિક છે ને એ બધું આવું જ પહેરે. તો અહીંયા ભગવાનનું બધું હતું.
જો અહીંયા પર્સનો સેલ છે 200 અને 350માં. આટલા સસ્તા હોય ક્યાંય પર્સ તમારે ત્યાં કેટલાના મળે છે જરાક મને કમેન્ટમાં કહેજો તો બધા. જો અહીંયા ક્રોક્સ ને બધું સારું હતું. ચાલો તો હવે હું તમને દેખાઈ દઉં. ક્યારની હું તો દેખાતી જ નથી, માર્કેટ જ દેખાતી હતી. તો આપણે લિપસ્ટિકને જોઈ લીધું તો સારી સારી બ્રાન્ડની હતી, તો આપણે લેવા માંડ્યા. કીધું હાલો આપણે થોડી ઘણું તો લેવું જ પડે ને, આપણે માર્કેટમાં આવ્યા હોય તો. ચાલો જોઈએ આપણે પણ. જો અહીંયા બધા પરફ્યુમ્સ હતા, અલગ અલગ આપણને આપણી રીતે કસ્ટમાઇઝ કરી દઈએ. જો અહીંયા બધા ટ્યુનિક ને ટોપ ને એવું બધું છે. આગળ આપણે જોઈએ તો બધા લોંગ કુર્તી ને ડ્રેસ ને એવું બધું હતું. આ ભાઈ આપણને બોલાતા હતા કે આવો આવો અંદર જોઈ લ્યો બધા ટોપ ને ટી શર્ટ ને બધું. તો ચાલો મેં કીધું આપણે જોઈ આવીએ અંદર, પણ આપણને ખાસ એવું ગમ્યું ને એટલે આપણે પાછા બહાર આવી ગયા. નામ જોઈ લ્યો, બિંદીનું કલેક્શન તો જુઓ તમે, આટલી એક ક્યારે બિંદી તમે ક્યાંય જોઈ છે? આ બધા એ હેરના બ્રોચ ને બધું છે. જો વેણી ને આખું શું કહેવાય ફૂલની માર્કેટ છે. જો ત્યાં મોસ્ટ ઓફ વેણી જ બદલે, મરાઠી પબ્લિક વેણી બહુ નાખે વાળમાં. આ બધું કાચની બંગડી ને બધું હતું. જો તો મમ્મી આમ નાના નાના રમકડા જોવા માંડ્યા હતા. જો આખા સેટ હતા, નાની ડોલ ને કિચન ને બધું હતું. જો છે ને, ચાલો તો હવે આપણે આગળ જોઈએ. માર્કેટ એવી છે કે આપણને ટોટલી વસ્તુ અહીંયા મળી જાય, પણ એટલું બધું સારું કલેક્શન ના હોય, પણ થોડુંક સારું હોય, બહુ ના હોય. ત્યાં મમ્મીને વાઘા લેવાતા, તો મમ્મી વાઘા લેવા પહોંચી ગયા કૃષ્ણ ભગવાન માટે આપણા લાલાના. જો એ બધું માળા ને બધું જોતા હતા. પછી આપણે એની શોપિંગ કરી લીધી, પછી આપણે આગળ વહી ગયા. હજી અત્યારે રેલી ચાલુ હતી ને એના માટે અહીંયા સામે આખો ભંડારા હતો. જો ત્યાં બધા પ્રસાદી ને બધું લેતા હતા, અને એની સામે જ એક્ઝેક્ટ માર્કેટ છે. જોઈ લો, આ રેલીના લીધે છે ને અત્યારે માર્કેટમાં એટલું પબ્લિક નથી, બાકી આપણને અહીંયા પગ મૂકવાની જગ્યા ના હોય એટલું પબ્લિક હોય આ માર્કેટમાં. જો આ આખી ફૂલની બજાર હતી, ટોટલી વસ્તુ આપણને અહીંયા મળી જાય. જો આ ગોગલ્સ ને બધું છે, જોઈ લો છે ને, ઘણી ટાઈપના ગોગલ્સ મળી જાય. સારું તો ચાલો હવે આપણે મોસ્ટ ઓફ તો બધું જોઈ લીધું છે. હવે રિટર્ન થાય અને જોઈએ થોડું ઘણું બાકી છે. જો અહીંયા જીન્સ ને એ બધું હતું. પછી અહીંયા પાછા બીજા ગણપતિ બાપા આવી ગયા, હનુમાન બાપા. આમ જો કેવડી મોટી મૂર્તિ છે ને. ચાલો તો આપણે આગળ જઈ દર્શન કરી લો બધા. પછી મમ્મી અવિયાનભાઈ માટે લેંઘી જોતા હતા. ત્યારે નાના છોકરાઓની જો લેંઘી સરસ સરસ હતી ત્યાં બધી. ચાલો તો હવે આપણે ફાઇનલી ઘરે પહોંચી જઈએ. પહોંચીને અવિયાનભાઈ શું કરે છે જોઈ. તો અવિયાનભાઈ રમતા હતા મસ્ત મજાના. જો અબુ અવિયાન બાય. આપણે જમી કરીને નીકળી ગયા હતા રેસ કોર્સ.
પણ આપણે આવવામાં થોડુંક મોડું થઈ ગયું હતું એટલે લાઇટો ને બધું બંધ થઈ ગયું હતું. તો ચાલો આપણે જોઈએ અહીંયાનું રેસકોર્સ કેવું છે. અહીંયા ચીઝ કેક ને એવું બધું મળતું હતું. એકાદી બે સ્ટોર જ હતા કેમ કે મોડું થઈ ગયું હતું એટલે બધું બંધ થઈ ગયું હતું. બધા હવે વોકિંગ કરતા હતા, ખાલી જો મસ્ત એન્જોય કરીને વોકિંગ કરે છે ને. જો અંદર બધી લાઇટ બંધ થઈ ગઈ છે. અમુક કપલ હતા એ બેઠા હતા અને બાકી વોકિંગ કરતા હતા. અને અહીંયા હતું સાયકલિંગનું આખું સ્ટેન્ડ. અહીંયાથી આપણે સાયકલિંગ લઈ અને પછી સાયકલિંગ કરી શકીએ છીએ. જો છે ને અહીંયા અંકલ બેઠા છે, આપણને સાયકલ આપે ને આપણે ત્યાં આખું રાઉન્ડ કરી મારવું હોય તો મારી શકીએ છીએ. ચાલો તો આપણે આગળ જોઈએ. અહીંયા ઓપન જીમ ને એવું બધું હતું પણ બહુ કાંઈ માણસો હતા નહીં કેમ કે મોડું થઈ ગયું. તો આપણે જો અમુક બે ત્રણ છોકરાઓ હતા એ ત્યાં જીમ કરતા હતા અને બાકી થોડાક છોકરાઓ હતા એ ત્યાં રમતા હતા. જો મસ્ત પવન હતો, એકદમ જોરદાર પવન ને ઠંડી વાતાવરણ હતું. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. Thank you for watching, guys.